શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પણ ઉજ્જવળ ભવિષ્ય અને વિકસિત સમાજની આધારશિલા છે। આજે ચાણસ્મા તાલુકામાં રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલોવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં શાળામાં પગલું માંડી રહેલા નવપ્રવેશી ભૂલકાઓનું કુમકુમ તિલક કરીને, મોં મીઠું કરાવીને અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌ વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોને સંબોધતા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલોવાએ શિક્ષણનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું કે દરેક દીકરીનું શિક્ષણ એ વિકસિત સમાજ અને સશક્ત રાષ્ટ્રનો મજબૂત પાયો છે। રાજ્ય સરકાર કન્યા શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે, ત્યારે સમાજના તમામ વર્ગોએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે આંગણવાડીથી શરૂ થતી શિક્ષણ યાત્રામાં કોઈ પણ દીકરી અભ્યાસ અધવચ્ચે ન છોડે અને કોઈ ડ્રોપઆઉટ ન થાય। દીકરીઓ શિક્ષણ મેળવીને આત્મનિર્ભર અને સફળ નાગરિક બને તે સમયની માંગ છે। સાથે જ તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે આજના હરીફાઈના યુગમાં નાનપણથી જ પોતાનું જીવન લક્ષ્ય નક્કી કરી પૂરા સમર્પણ અને શિસ્ત સાથે મહેનત કરવી જરૂરી છે। અહીંયા ઉપસ્થિત જે શિક્ષક મિત્રો છે એમને પણ આવા કહેવાનું છે અને વાલી મિત્રો હોય તો એમને પણ આ કહેવાનું છે કે હવે કન્યા કેળવણીને આપણે ખૂબ ભાર આપી રહ્યા છે અને જેટલી દીકરીઓ છે એમને સાચા અર્થમાં તમે ભણાવો અને કોઈ પણ સંજોગોમાં હવે દાખલા તરીકે આપણે આંગણવાડીમાંથી શરૂ કરીએ તો હવે આંગણવાડીથી એ જે દીકરી છે એનો એડમિશન તો થઈ ગયું, પછી કોઈ પણ સંજોગોમાં હવે આ બાકી ના રહી જાય, હવે ત્યારે આ ડ્રોપઆઉટ નહીં થઈ જાય કે પછી આ ઘેર જતી રહે, એની પણ ખાતરી તમે લોકોને જ કરવાની હોય। આંગણવાડી બહેનો હોય કે પછી શિક્ષક મિત્રો હોય કે બધા જે વાલીજનો છે એને બધું આ નક્કી કરવાનું હોય કે કોઈ પણ સંજોગોમાં હવે દીકરીઓને શિક્ષણથી વંચિત નહીં રાખવાનું। તો ખાસ ત્યારે બચ્ચો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે હવે આગળ જતા જતા આ કોમ્પિટિશન બહુ અઘરું છે અને આપણને અત્યારથી તમારું નક્કી કરી લેવાનું હોય છે ગોલ, તમે શું બનવા માંગો છો એ તમે ધારી લેવાનું હોય અને તમે જ્યારે તમારો ગોલ નક્કી કરો હવે એના માટે ખૂબ પ્રયત્નો કરવું પડે તો જ તમે આ જીવનમાં ક્યાંય આગળ વધી શકો છો। તો એના માટે અગેન આ બધાને હું એ જ અપીલ કરું છું કે હવે તમારે એડમિશન તો થઈ ગયું પણ હવે ક્યારે ડ્રોપઆઉટ નહીં થવાનું અને ખૂબ મન લગાવીને ભણવાનું છે અને આ શાળાના શિક્ષક મિત્રોને સંસ્થાને પણ મારી એ જ અપીલ છે કે તમે એને સારામાં સારું અભ્યાસ આપો, સારામાં સારી સુવિધાઓ આપો, કોઈ પણ જાતની એને કમી ના મહેસૂસ હોય અને આ શાળા અને એના બાળકો ખૂબ આગળ વધે એવી શુભકામના સાથે વિરમું છું। થેન્ક યુ સો મચ।